આઈજીસ કોલેજ ચિત્રા પાસેથી વિદેશી દારૂની પિકઅપ વાહન સાથે એક શખ્સને 4.5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો। આઈજીસ કોલેજ ચિત્રા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વેળાએ ભાવનગર શહેરમાં વિદેશી દારૂ ઉતારવાનો હોવાની બાતમી મળી હતી। તેની વોચ ગોઠવી ત્યારે મનસુખ ધુડાભાઈ સોલંકી પિકઅપ વાહનમાં આવતા તેને અટકાવી પિકઅપની તલાશી લેતા તેમાંથી 336 બિયરના ટીન વિદેશી દારૂની 154 બોટલ મળી આવતા પોલીસે તેને ઝડપી લઈ પૂછપરછ કરતા આ વિદેશી દારૂ મુકેશ દેવજીભાઈ અને અન્ય 2 વ્યક્તિએ મધ્યપ્રદેશથી લાવ્યા હોવાનું જણાવતા પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। એક મિનિટ આગળ જો મારું નામ ભરતભાઈ શામજીભાઈ મકવાણા, એએસઆઈ આરઆર સ્ટેટ, ભાવનગર રેન્જ, ભાવનગર વિભાગ। અમને અમારા આઈજીપીસી અમિત કુમાર વિશ્વકર્મા સાહેબે સૂચના આપેલ દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે, જે અનુસંધાને અમો તથા હેડ કોન્સ્ટેબલ ગંભીરસિંહ ચુડાસમા તથા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ પંડ્યા તથા ડ્રાઈવર ગોપીદાન એ રીતેના પેટ્રોલિંગમાં હતા। દરમિયાન બાતમી હકીકત મળતા ચિત્રા પેટ્રોલ પંપ પાસે આવતા એક પિકઅપ વાહન જેનો નંબર GJ4V 6574 જે શંકાસ્પદ લાગતા તેને નીકળતા રોકી મજકૂરનું નામ પૂછતા મનસુખભાઈ ધુડાભાઈ સોલંકી જાતે દલિત રે સુરકા જૂના હરિજનવા સિહોર વાળાને રોકી તેને પૂછપરછ કરતા મજકૂરી સામે વિદેશી દારૂ ભરેલું હોવાનું જણાવતા સદરુ પિકઅપની અંદર ચેક કરતા 154 બોટલ વિદેશી દારૂની બોટલ તથા 336 નંગ બિયર કિંમત ₹33,600 તથા દારૂની કિંમત 46,200 કુલ ટોટલ 79,880 મુદ્દામાલ કબજે કરવામાં આવે તથા ડ્રાઈવર પાસેથી મુદ્દામાલમાં એક મોબાઈલ મળી આવે જે મોબાઈલની કિંમત ₹1,000 ગણી ટોટલ 80,800 મુદ્દામાલ કબજે કરવામાં અને પિકઅપનો વાહનની કિંમત ₹3 લાખ ગણી કુલ મુદ્દામાલ 3,80,800 કબજે કરેલ છે। આગળની વધુ તપાસ ગઢેજી વડલા પોલીસ સ્ટેશન સોંપી આપે।